ભૂંજી થા, એવી જે સાધુતા છે એ સમાજમાંથી આપણે છીએ. અને મેં અમેરિકાની કથામાં કહ્યું કે પાસે બેસીને જો આપણને ન ઓળખે તો કાં તો એ આંધળો હોય, એને દેખાતું ન હોય, અને કાં તો એ કંઈક બીજું હોય જે હોય તે. પણ આવું જે સાધુપણું છે આપણે, હું જ્યારે આપણા સાધુઓનો ભંડારો હોય ત્યારે હું એને ધર્મસભા નથી કહેતો. મેં સવારે જ રાધેશ્યામને કહ્યું કે જેને કીર્તિની ઈચ્છા નથી, જેને સદગતિની પણ ઈચ્છા નથી, અને જગતની કોઈ પણ ઐશ્વર્યની ઈચ્છા નથી, એને ધર્મની જરૂર જ નથી. આ રામાયણના આધારે હિંમત કરું છું. ધર્મની જરૂર નથી કોને? જેને આ ત્રણમાંથી કે એવું અમારું લક્ષ્મણ બોલે છે. લક્ષ્મણની સાથે સાધુ શબ્દ લાગ્યો નથી, ભરત સાથે સબવિધિ સાધુ શબ્દ લાગ્યો, પણ લક્ષ્મણ ખબર ન પડે એવો સાધુ છે. એણે રામને એમ કહ્યું કે ધર્મ નીતિ ઉપદેશીયતાહી, મહારાજ ધર્મનું શિક્ષણ એને આપો, જેને કીર્તિ ભૂતિ સુગતિ પ્રિય નહીં, જેને મોક્ષ નથી જોઈતો, જેને કીર્તિ નથી જોઈતી, જેને ઐશ્વર્ય નથી. મારા માટે ધર્મ કોઈ કામનો નથી, તમે બીજાને કહેજો. અને સાધુપણું એ છે, ભીતરનો સાધુ એ છે કે જેને આ ત્રણમાંથી કંઈ ખપે નહીં, એવો આપણો સાધુનો મહિમા છે. આ તો આપણું જે મૂળ છે એનું ગુણગાન ગાઈએ તો એમાં કાંઈ ખોટું નથી. એટલે પણ હવે પાછું આપણે એ લેવલે પહોંચવાનું